નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઠાકર મિલન. આજે આપણે ધોરણ 11 ની અંદર રસાયણ વિજ્ઞાનમાં યુનિટ નંબર 2 પરમાણુનું બંધારણ છે એની અંદર આજે આપણે 11મા લેક્ચરમાં વાત કરવાના છીએ. ઓકે મિત્રો, તો આગળ આપણે પરમાણુવીય દળ ક્રમાંક, બરોબર, પરમાણુવીય દળ અને પરમાણુવીય ક્રમાંક એને અનુલક્ષીને થોડા કોયડાઓ એટલે કે દાખલાઓ સોલ્વ કર્યા હતા. હવે પછી આપણે એની આગળ એક રુથરફોર્ડનો નમૂનો ભણી ગયા હતા. ઓકે મિત્રો, તો આજે આપણે છીએ રુથરફોર્ડના નમૂનાની ખામીઓ એટલે કે એની મર્યાદાઓ સમજવાની છે. ક્લિયર? આજે આપણે શું ભણવાના છીએ? રુથરફોર્ડનો જે નમૂનો હતો, બરોબર, આલ્ફા કણ પ્રકીર્ણન જે પસાર કર્યા હતા અને એમાંથી આપણે જે એવું કીધું કે ભાઈ પરમાણુની અંદર અવકરણીય કણોમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન છે, બરોબર, એ બધું આપણે જોયું અને એના પછી એની અમુક ખામીઓ રહી ગઈ એટલે કે એની મર્યાદાઓ છે. તો આજે રુથરફોર્ડના નમૂનાની મર્યાદાઓ વિશે વાત કરવાના છીએ. ઓકે મિત્રો, તો એને સૌપ્રથમ આપણે વિચારીએ શું કીધું હતું. તો એને એવું કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન છે ને એ કેન્દ્રની ફરતે ફરે છે એવું કીધું હતું, બરોબર છે. અને એને એની સરખામણી કોની હારે કરી હતી? સૂર્યમંડળ હારે કરી હતી. યાદ કરો કે ભાઈ એને એવું કીધું હતું કે ભાઈ સૂર્ય છે એની જગ્યાએ કેન્દ્ર છે અને ગ્રહો છે બધા એમ ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન એની ફરતા પરિભ્રમણ કરે છે. એવી રીતના ગ્રહો પરિભ્રમણ કરે તેવી જ રીતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આવું એને સરખામણી કરીને કીધું હતું. ઓકે મિત્રો, ક્લિયર? તો હવે એના ઉપર આપણે સમજવાનું છે હકીકતમાં એવું છે કે કેમ. ઓકે, જોઈએ શું કીધું. તો કે રુથરફોર્ડનો નમૂનો નાના પાયા પર સૂર્યમંડળ જેવો છે. એટલે કે નાના પાયા પર કોના જેવો હતો? સૂર્યમંડળ જેવો હતો, જેમાં કેન્દ્ર દળદાર સૂર્યનો ભાગ ભજવે છે અને ઇલેક્ટ્રોન બીજા હલકા ગ્રહોની જેમ છે. એટલે શું કીધું? કેન્દ્ર છે દળદાર એટલે કે એની અંદર દળ આવેલું છે ને, કેન્દ્રમાં દળ આવેલું એટલે સૂર્યનો એની સરખામણી કરી. કેન્દ્ર છે એ સૂર્યની જેમ છે અને ઇલેક્ટ્રોન છે એના હલકા ગ્રહોની જેમ છે, એની હારે સરખામણી કરી. ઓકે, તો આ જે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન માટે જે બળ લાગે છે એને કહેવાય કુલમ્બ બળ. કોની માટે? ઇલેક્ટ્રોન માટે જે કેન્દ્રગામી બળ લાગે એને કયું બળ કહેવાય? કુલમ્બ બળ. એનું સૂત્ર શું છે? તો કે K ઇઝ ઇક્વલ કે Q1 Q2 upon R સ્ક્વેર. K ઇન્ટુ Q1 Q2 ઇન્ટુ R સ્ક્વેર. જ્યાં Q1 અને Q2 એ શું છે? તો કે ભાર છે, વીજભાર જે કહીએ છીએ ને આપણે. Q1 અને Q2 શું છે? વીજભાર છે. અને R છે એ આ બંને વીજભાર વચ્ચેનું અંતર છે. શું છે? બંને વીજભાર. એટલે ધારો કે આવી રીતના એક વીજભાર અહીંયા છે, એક વીજભાર અહીંયા છે, આ છે Q1, આ છે Q2, તો એમની વચ્ચેનું અંતર કોણ થાય? R. ક્લિયર? અલગ કરતું અંતર છે. અને K ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનો સપ્રમાણ અચળાંક છે. કોની વચ્ચેનો છે? ઇલેક્ટ્રોન અને કેન્દ્ર. જો મેં તમને પહેલા કીધું કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે જે બળ લાગે છે એને કયું બળ કીધું? કુલંબિક બળો કીધા. કયું બળ કીધું? કુલંબિક બળ. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે લાગતા બળને શું કહેવાય? કુલંબિક બળ. જેમાં Q1 અને Q2 છે એ શું છે? તો કે ભાર છે, બરાબર, વીજભાર છે. અને R શું છે? તો કે એમની વચ્ચેનું અંતર છે. અને K શું છે? તો કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનો સપ્રમાણતા અચળાંક છે. એટલે કે અચળાંક છે. K નું મૂલ્ય કેવું હોય? અચળ હોય. ઓકે, આ વાત થઈ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેની. હવે આપણે એની સરખામણી કોની હારે કરી? તો કે સૂર્યમંડળ અને ગ્રહો સાથે. તો ગાણિતીય રીતે ગુરુત્વાકર્ષણ બળ. કોનું? ગુરુત્વાકર્ષણ બળ. એટલે હવે અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? તો કે સૂર્ય અને એના ગ્રહો વિશેની વાત કરીએ છીએ. જેમાં ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું છે? તો કે G ઇન્ટુ M1 ઇન્ટુ M2 ના છેદમાં R સ્ક્વેર. એટલે કે M1 અને M2 શું છે? તો કે એ કોઈ દળ, કોઈ પણ પદાર્થનું શું છે? એ દળ છે. તથા R શું છે? તો કે બે પદાર્થ વચ્ચેનું અંતર. એટલે કે અહીંયાથી આમ હોય તો આ M1 પદાર્થનું દળ અને M2 પદાર્થનું દળ હોય તેમની વચ્ચેનું અંતર કેટલું? તો કે R છે, બરોબર. R અંતર છે. G છે શું છે? તો કે ગુરુત્વાકર્ષણ અચળાંક છે. હવે ગુરુત્વાકર્ષણ કોની માટે લાગુ પડ્યું આપણે? તો કે સૂર્ય અને એના ગ્રહો વચ્ચે. જ્યારે કુલંબિક બળ કોની માટે લાગુ પડ્યું? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે. તો જુઓ તમે, બેયનું સૂત્ર કેવું થાય? તો કે સેમ જેવું, સેમ જ છે, બરોબર. અહીંયા અચળાંક તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનો છે, અહીંયા ગુરુત્વ અચળાંક છે. અહીંયા Q1 અને Q2 છે ઇલેક્ટ્રોન ભાર વિશે વાત કરીએ એટલે ભાર છે. જ્યારે અહીંયા દળ ઉપર ડિપેન્ડ એટલે દળ છે. ભાર અને દળ આ સરખામણીમાં તો એક જ થવાનું. અંતર તો કે બેને અંતર સેમ જ છે. ઓકે, હવે આગળ જોઈએ. જો ચરસીમત યંત્રશાસ્ત્ર સૂર્યમંડળને લાગુ પાડીએ તો તે દર્શાવે છે કે ગ્રહો સૂર્યની આજુબાજુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરેલી કક્ષાઓમાં ઘૂમે છે. એટલે કે જો સૂર્યમંડળની જેમ હોય તો એવું કહી શકાય ભાઈ ગ્રહોની જેમ ગ્રહો છે સૂર્યની આજુબાજુ ફરે છે તેમ ઇલેક્ટ્રોન એની કક્ષામાં ચોક્કસ ફરતા હોવા જોઈએ. આ સિદ્ધાંતથી ચોકસાઈપૂર્વક ગ્રહીય કક્ષાઓની ગણતરી કરી શકાય અને આ ગણતરી પ્રાયોગિક માપ સાથે સુસંગત છે. શું કીધું? ફરી વખત,
સૂર્યમંડળને લાગુ પાડીએ તો દર્શાવે છે કે ગ્રહો છે એ કોની ફરતે ફરે છે? સૂર્યની આસપાસ ફરે છે, પણ એ કેવા તો કે જે એની કક્ષા છે ને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? એની વ્યાખ્યા આપી શકીએ. ભાઈ કોઈ ગ્રહ ધારો કે મંગળ છે તે ચોક્કસ વિસ્તારમાં જ ફરે છે, પછી બુધ છે તે ચોક્કસ વિસ્તારમાં જ ફરે છે, પૃથ્વી છે તો ચોક્કસ વિસ્તારમાં જ ફરે. એની વ્યાખ્યા આપણે કરી શકીએ છીએ. અને આ સિદ્ધાંત પ્રમાણે જો વ્યાખ્યા આપણે એનું કરી શકીએ અને પછી એની કક્ષાની ગાણિતીય માપન કરી શકીએ છીએ, એટલે કે ગ્રહીય કક્ષાઓની ગણતરી કરી શકીએ છીએ. આ ગણતરી પ્રાયોગિક માપ સાથે કેવી છે? સુસંગત છે. એટલે કે પ્રયોગ દ્વારા જે માપેલી છે બે સેમ થઈ. ઓકે, હવે સમજીએ. સૂર્યમંડળ અને કેન્દ્રીય નમૂના વચ્ચે સરખામણી કરીએ તો કહી શકાય કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત કક્ષામાં ઘૂમતા હોવા જોઈએ. જ્યારે કોઈ પદાર્થ કક્ષામાં ઘૂમે છે ત્યારે તે કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે. ઓકે મિત્રો, શું કીધું? જો આપણે એવું કીધું કે ભાઈ સૂર્ય અને કેન્દ્રીય નમૂનો એટલે કે આપણો જે નમૂનો રૂથળપણનો એ બેની સરખામણી કરીએ તો જેમ સૂર્યની ફરતે ગ્રહો ફરે છે તેમ ઇલેક્ટ્રોન છે કોની ફરતે ફરતા હોવા જોઈએ? કેન્દ્રની ફરતે આજુબાજુ ફરતા હોવા જોઈએ અને ચોક્કસ દિશામાં ફરતા હોવા જોઈએ. ઓકે, કોઈ પણ પદાર્થ કક્ષામાં ઘૂમતો હોય, કોઈ પણ પદાર્થ કક્ષાની અંદર આમ ઘૂમતો હોય તો એ કેવી ગતિ કરતો કહેવાય? પ્રવેગિત ગતિ કરતો કહેવાય. આવું તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા છો. ઓકે, આથી કેન્દ્રીય નમૂનામાં ઇલેક્ટ્રોન ગ્રહોની જેમ કક્ષામાં ઘૂમે છે અને કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે. ચોખ્ખી વસ્તુ છે કે ભાઈ અહીંયા સૂર્ય છે તો ગ્રહો બધા ફરે છે તો ગ્રહો એની ફરતે કેવી ગતિ કરે છે? પ્રવેગિત. એવી જ રીતના અહીંયા જો કેન્દ્ર હોય તો અહીં ફરતે ઇલેક્ટ્રોન ઘૂમે છે તો ઇલેક્ટ્રોન પણ કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે. ઓકે, હવે જોઈએ કે પ્રવેગિત ગતિ કરતા હોય એનો સિદ્ધાંત કેવો હોય? તો કે મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે કોઈ ભારિત કણ પ્રવેગિત થાય ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. એટલે શું કીધું? કે જ્યારે કોઈ પણ કણ છે એ જ્યારે ગતિ કરતો હોય અને એટલે કે કેવી ગતિ? તો કે પ્રવેગિત ગતિ કરતો હોય એ દરમિયાન એક વિકિરણ કેવું કરે છે? ઉત્પન્ન કરે છે. શું કરે છે? વિકિરણ ઉત્સર્જિત કરે છે. સમજાય છે? મેક્સવેલે એવું કીધું કે ભાઈ વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે એટલે કે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે કોઈ ભારિત કણ એટલે કે જે ભાર દર્શાવતો કણ છે એ કેવી ગતિ કરતો હોય? પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે એટલે એનામાંથી એક કિરણ છોડે છે. ઉત્સર્જિત કરે એટલે શું છે? એનામાંથી એક કિરણ નવું ઉત્પન્ન કરીને છોડે છે. તો આપણે એવું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન છે ચોક્કસ ભાર દર્શાવે છે અને એ કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે. તો પ્રવેગિત ગતિ દરમિયાન એ શું ઉત્પન્ન કરતો હશે? તો કે ઉત્સર્જિત કરતો હશે, વિકિરણ ઉત્સર્જિત કરતો હશે. ઓકે, આથી કક્ષાઓનો ઇલેક્ટ્રોન વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન કરશે. ઓકે, આગળ જોઈએ. વિકિરણ વડે લઈ જવાતી ઉર્જા ઇલેક્ટ્રોનીય ગતિમાંથી આવે છે. આથી કક્ષાઓનું સંકોચવાનું ચાલુ જ રહેશે. એટલે શું કીધું? કે જો કોઈ પણ પદાર્થ છે, આમ નોર્મલી તમને એક વસ્તુ સમજાવું અને સમજવા માટે આપણે એક વસ્તુ સમજીએ કે ધારો કે આપણી પાસે એક દોરી છે, એમાં આપણે પથ્થર બાંધી દીધો. ધારો કે આપણે હાથમાં દોરી છે, બરોબર? અહીંયા તમને દર્શાવું આ દોરી છે. આપણે વ્યક્તિ ઉભા છે, અહીંથી એના હાથમાં દોરી છે. હવે આ એની છેડે પથ્થર બાંધી દીધો, બરોબર? પછી આમ ફેરવે છે, કન્ટિન્યુ શું કરે છે? ફેરવે છે. હાથ વડે ફેરવતો જાય. પછી આમ ફેરવીને અમુક સમય માટે આમ પકડી રાખે છે. પછી આમ ફેરવતો નથી, પકડી રાખે એટલે ઘડીક ફરશે, બરોબર? કેવી ગતિ કરી? તો કે ઈ જે કરે છે એ ગતિ કેવી ગતિથી? પ્રવેગિત ગતિ થાય. એમને તમે પકડી રાખો એટલે ધીમે ધીમે તમારે હાથની નજીક આવશે. શું થશે? હાથની નજીક આવતું જશે. એટલે કે એ કોના તરફ ખેંચાણો? તો કે કેન્દ્ર તરફ ખેંચાણો. કોના તરફ ખેંચાણો? કેન્દ્ર તરફ. કેમ કેન્દ્ર તરફ ખેંચાણો? તો કે એનામાંથી ચોક્કસ શું ઉત્પન્ન કરે છે? વિકિરણ ઉત્પન્ન કર્યા. વિકિરણ ઉત્પન્ન કર્યા એટલે ધીમે કોના તરફ ખેંચાતો આવે છે? કેન્દ્ર તરફ ખેંચાતો આવે છે. તો એવી જ રીતને જ્યારે આ ઇલેક્ટ્રોન છે એ વિકિરણ ઉત્પન્ન કરે છે અને પ્રવેગિત ગતિ કરે છે એટલે ધીમું પડશે એટલે તરત કોની તરફ ખેંચાતો આવવો જોઈએ? એની પાસે જે ઉર્જા છે એ ગુમાવે છે વિકિરણ સ્વરૂપે. ઉર્જા ગુમાવતો ગયો એટલે કોની તરફ ખેંચાવાનો છે? તો કે તરત જ કેન્દ્ર તરફ ખેંચાશે. એટલે શું કીધું? વિકિરણ વડે લઈ જવાતી ઉર્જા ઇલેક્ટ્રોનીય ગતિમાંથી આવે છે. એટલે કે વિકિરણમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ક્યાંથી આવે? તો કે ઇલેક્ટ્રોનની ગતિમાં આવે છે. આથી કક્ષાનું શું થવા મળશે? સંકોચન એટલે કે ભેગી થવા મળશે. ગણતરીઓ દર્શાવે છે કે ઇલેક્ટ્રોન 10⁻8 સેકન્ડમાં જ સર્પિલ થઈને કેન્દ્રમાં જશે, પરંતુ આવું બનતું નથી. એટલે કે જો આવું થતું હોય કે ભાઈ
કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઓકે, ઈ પ્રવેગિત ગતિ કરે છે. ઓકે, તો પ્રવેગિત ગતિ કરે છે તો એ વિકિરણ ઉત્પન્ન કરે છે. વિકિરણ ઉત્પન્ન કરે એટલે કે એની ઉર્જા ગુમાવે છે, એક ભાષામાં કહીએ તો. હવે જો એ ઉર્જા ગુમાવતો હોય તો એ ઉર્જા ગુમાવતી કોના તરફ સંકોચાવાનો હશે, તો કોની તરફ આકર્ષિત થશે, તો કે કેન્દ્ર તરફ. એટલે કે એની કક્ષા જે ફેલાયેલી હતી ધીમે ધીમે કેવી થવા મળે, સંકોચાવા મળશે. અને જો એવું થાય તો જે ઇલેક્ટ્રોન છે એ કોનામાં સમાઈ જાય, તો કે અહીંથી ઇલેક્ટ્રોન આવીને ક્યાં સમાય જાય, કેન્દ્રમાં સમાઈ જશે. અને સમાવાની ગણતરી કરી તેનો સમય કેટલો લાગ્યો, તો કે 10⁻8 સેકન્ડ, એટલે કે 1 સેકન્ડનો બહુ નાનો ભાગ થયો. સમજાય છે? એટલા સમયમાં એ કેન્દ્રની અંદર સર્પિલાકાર આવીને સમાઈ જશે. પણ હકીકતમાં આવું થતું નથી. તો આ શું થઈ? રુથરફોર્ડની મર્યાદા છે. આમ રુથરફોર્ડનો નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી કે ભાઈ પરમાણુ છે, એના કેન્દ્રમાં હાલો પ્રોટોન છે, ન્યુટ્રોન છે, એની ફરતે કોણ છે? ઇલેક્ટ્રોન છે, એવું કહી દીધું. પણ ઇલેક્ટ્રોન છે એ જે સ્થિરતા એટલે કે સ્થાયીતા કોણ નથી સમજાવી શકતો? રુથરફોર્ડ સમજાવી શકતો નથી. આમ જો ઇલેક્ટ્રોન સ્થિર હોય તો ગીચ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણને લીધે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાય છે અને તેથી પરમાણુનો નમૂનો થોમ્સનના નમૂનાનું લઘુ સ્વરૂપ રચાય છે. એટલે કે એણે એવું કીધું કે જો ઇલેક્ટ્રોન સ્થિર હોય તો ગીચ કેન્દ્ર અને એટલે કે કેન્દ્ર તો કેવું છે? ગીચ છે ને, એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન અને બહુ નાનો વિસ્તાર છે. ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના લીધે એટલે કે એની વચ્ચે એકબીજા વચ્ચે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણના લીધે ઇલેક્ટ્રોન છે કોના તરફ આકર્ષાય? કેન્દ્ર તરફ ખેંચાશે. અને કેન્દ્ર તરફ ખેંચાય એટલે કોનો નમૂનાનું લઘુરૂપ થઈ ગયું? તો કે થોમ્સનના નમૂનાનું લઘુરૂપ થઈ ગયું. એક ધન વીજભાર છે, એમાં કોઈક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, એની જેવું થઈ ગયું. આખો ગોળો કેવો છે? ધન વીજભારી, એટલે કે કેન્દ્ર આખું ધન વીજભારી, ઇલેક્ટ્રોનમાં સમાઈ ગયા. એટલે કોનું લઘુ સ્વરૂપ પ્રાપ્ત કરે છે? થોમ્સનના નમૂનાનું લઘુ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ઓકે, આ ઉપરાંત એની બીજી મર્યાદાઓ કઈ છે થોમ્સન રુથરફોર્ડની? તો જોઈએ. રુથરફોર્ડના નમૂનાની બીજી ચિંતાજનક ખામી એ હતી કે પરમાણુની ઇલેક્ટ્રોનની રચના માટે કંઈ જ વિગત દર્શાવી નહોતી. જો બીજી કોઈ મર્યાદા કહે તો કે ઇલેક્ટ્રોનની રચના વિશે કંઈ સમજાવેલું હતું નહીં. એટલે કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કઈ રીતે વહેંચાયેલા છે અને આ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી, તો કે તેના વિશે કોઈ પણ માહિતી એને આપી નથી. પ્રશ્ન બહુ સરસ છે કે ભાઈ હાલો એવું કીધું કેન્દ્ર છે, એની ફરતે શું આવેલા છે? ઇલેક્ટ્રોન આવેલા છે. પણ ઇલેક્ટ્રોન કેટલા આવેલા છે? કયા તત્વો, કયા પરમાણુ આગળ કેટલા ઇલેક્ટ્રોન છે? એના વિશે કોઈ માહિતી આપી શકતો નથી. અને આ જે ઇલેક્ટ્રોન છે તો એની પાસે ઉર્જા કેટલી? આ જે ઇલેક્ટ્રોન એની ફરતે પરિભ્રમણ કરે છે તો એની પાસે ઉર્જા કેટલી છે? તો કે એના વિશે પણ કોઈ પણ માહિતી રુથરફોર્ડ આપી શકતો નથી. એટલે ખાસ એની 3 માહિતી થઈ કે જે પરમાણુ છે એની ફરતે જે ઇલેક્ટ્રોન ફરે છે બરોબર, એની સ્થિરતા સમજાવી શકતો નથી. આ ઉપરાંત ઇલેક્ટ્રોનની રચના વિશે કોઈ માહિતી આપી શકતો નથી. આ ઉપરાંત ઇલેક્ટ્રોનની સંખ્યા કે કોઈ પણ પરમાણુની આગળ કેટલા ઇલેક્ટ્રોન વહેંચાયેલા છે એની પણ ખબર પડી શકતી નથી. અને જો ઇલેક્ટ્રોન વહેંચાયેલા હોય તો એની પાસે કેટલી ઉર્જા છે એના વિશે રુથરફોર્ડનો નમૂનો સમજાવી શકતો નથી. ઓકે મિત્રો, તો આજે અહીંયા સુધી રાખીએ. ખાસ આ લેક્ચર બહુ જ રિપીટ કરજો. એની મર્યાદાઓ ખૂબ સહેલી પણ છે, સમજવી થોડીક અઘરી પણ છે, એટલે ખાસ રિવિઝન લેશો એટલે આવડી જશે. ઓકે મિત્રો, થેન્ક યુ.